હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે શોર્ટ વિડીયો તો નાખી જ છીએ, પણ આજ થોડોક એક લોંગ વિડીયો નાખી દઈએ. આપણે શોર્ટ વ્યૂમાં આપણને 300થી 400 જેવા વ્યૂ મળી જાય છે, એટલે વાંધો નથી. અને આપણી પાસે 3 સબસ્ક્રાઈબર થયા છે અત્યાર સુધીમાં, વધારે તો નથી થયા. હજી તડક આપણે આગળ જાશું એમ આપણી પાસે સબસ્ક્રાઈબર જો કે વધતા જાહે. તો આપણે હતું વાડીએ પાણી વારવાનું, તો આપણે આવ્યા છીએ પાણી વારવા. કારણ કે પાણી તો વારવું પડે. પાણીનો વારો હોય એટલે આપણે વાડીએ પૂગી ગયા છીએ. અમને તમને દેખાડી દઈએ અમારી વાડીનો નજારો. આ જોઈ લો, આ બધે વાડીનો નજારો છે. ધાણા વાવ્યા છે, ઈડા વાવ્યા છે, શીણા વાવ્યા છે, બધું વાવેલું છે. આમથી દેખાય ત્યાંથી આપણી ઓયડી છે, ત્યાંથી મોટર ચાલુ કરવાની હોય છે, ત્યાંથી પાણી આવે છે અહીંથી લાઈન દાટેલી છે, બરાબર છે. આપણે વિડીયો તો નાખી જ છીએ, એ હજી એમાં સબસ્ક્રાઈબર આપણે મળતા નથી. તમે અમારા પેજને ફોલો કરો, લાઈક કરો અને કમેન્ટ કરો અમારા વિડીયો કેવા બને છે. જે પ્રમાણે અમને ખબર પડે કે અમારા વિડીયો સારા બને છે કે નથી બનતા, બરાબર છે. તો આ લોંગ વિડીયો આપણે એ માટે જ નાખ્યો હતો, કારણ કે આપણા થોડાક સબસ્ક્રાઈબર મળે, આપણને સપોર્ટ મળે, એ માટે આપણે લોંગ વિડીયો ઓછા નાખી છીએ. કારણ કે એમાં વ્યૂ ઓછા આવતા હોય છે, એટલે આપણે શોર્ટ વિડીયોથી સ્ટાર્ટ કરેલું છે. તો તમે જોજો અમારા શોર્ટ વિડીયો કેવા છે એ અમારી પેજને ઉપર જઈને, અમારી યુટ્યુબ ચેનલ ઉપર જઈ રહે, બરાબર છે. આજના વિડીયો માટે એટલું જ છે. મળીએ પાછો એક નવો શોર્ટ વિડીયોઝમાં. લોંગ વિડીયોમાં વ્યૂ ઓછા આવે છે, માટે શોર્ટ વિડીયો જ આપણે નાખશું જ્યાં સુધી સબસ્ક્રાઈબર નથી વધી જતા ત્યાં સુધી. તો મળીએ એક નવા પાર્ટમાં. ત્યાં માટે બાય બાય, જય રામ રામ.